અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં રમજાન માસમાં ઝાપા બજાર કુંભારવાડમાં આવેલી મસ્જિદમાં જવા માંગતા રિક્ષા ચાલક અને પાડોશી વચ્ચે થયેલા પાર્કિંગના ઝઘડાએ ઉગ્ર રૂપ લઈ લીધું હતું। મુસ્લિમ સમાજના બે ટોળા સામસામે આવી જતા મામલો ઉગ્ર બન્યો હતો। પોલીસે લાઠીચાર્જ કરી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો। આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। મામલો વધુ બગડે નહીં તે માટે પોલીસે કાફલો પણ તહેનાત કરી દીધો હતો। કુંભારવાડામાં મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે રાત્રે રિક્ષા લઈને આવેલ એક યુવકે કરેલા પાર્કિંગને લઈ મામલો વિચક્યો હતો। રિક્ષા પાર્કિંગને લઈ આ ચાલક સાથે મસ્જિદની સામે રહેતા એક શખ્સના પુત્રની બોલાચાલી થઈ, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। ઝઘડા દરમિયાન રિક્ષા ચાલકને પણ ઈજા થયાની વાતો ફેલાતા બે જૂથના ટોળા ભેગા થઈ ગયા હતા। ટોળું ત્યાં ભેગું થઈ હંગામો કરતું હોય કોઈએ પોલીસને જાણ કરી। બે જૂથ વચ્ચે મારામારીની ઘટનાનો કોલ મળતા મહિધરપુરા પોલીસની ટીમ ત્યાં ધસી ગઈ। પોલીસની વોર્નિંગ બાદ પણ ટોળું હટવા તૈયાર ન થતાં પોલીસને ઘટનાસ્થળ સુધી જવામાં અડચણ ઊભું કરતું હોય પોલીસે હળવો લાઠીચાર્જનો સહારો લીધો। પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટોળાને વિખેરી નાખ્યો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો। મામલો વધુ ના બગડે તે માટે પોલીસ અધિકારીઓ પણ ત્યાં ધસી ગયા હતા અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી લોકોને શાંતિ રાખવા અપીલ કરી હતી। પોલીસના લાઠીચાર્જ બાદ મામલો સંપૂર્ણપણે શાંત થઈ ગયો હતો। જોકે દોડાદોડી અને ધીંગાણામાં માટલા વેપારીઓના માટલા અને બીજી સામગ્રી તૂટી જતા તેમને નુકસાન થયું હતું। કેટલાકને આ તૂટેલા માટલાઓની ઈજા પણ થઈ હતી। રમજાન માસમાં મુસ્લિમ સમાજના બે જૂથ વચ્ચે થયેલા ઝઘડાએ શહેરમાં ચર્ચા અને અફવા બંનેને વેગ આપવાનું કામ કર્યું હતું। સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈ અલગ અલગ પ્રકારની અફવાઓ ચાલી હતી। પોલીસ બંને પક્ષોને મહિધરપુરા પોલીસ મથકે લઈ આવી। પોલીસની પાછળ બંને પક્ષના આગેવાન પણ પોલીસ મથકે દોડી ગયા। મારામારીને લઈ બંને પક્ષના આગેવાનોએ ખેદ વ્યક્ત કરી મધ્યસ્થી બાદ બંને પક્ષોએ સમાધાનકારી વલણ અપનાવ્યું હતું। કોઈ કાર્યવાહી નહીં કરવા માંગતા હોવાનું ઝઘડામાં સામેલ બંને પક્ષોએ ફરિયાદ નહીં કરવા માંગતા હોવાનું લખાણા કરી આપ્યું। સમાધાન કરવા માંગતા હોવાનું જણાવ્યું। સમાધાન બાદ બંને પક્ષો પોલીસ મથકમાંથી વિદાય થયા હતા। તે સાથે જ પોલીસ મથકે ભેગું થયેલ ટોળું પણ ત્યાંથી વિખેરાઈ ગયું। પોલીસે ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટેનું કાયમી સમાધાન શોધવા પણ સમજાવ્યા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।